નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, શામળાજીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. તો માલપુરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે, તો કેટલાક લોકોના મકાનોના પતરા પણ ઉડવા પામ્યા છે. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ નોંધાયો છે, જેમાં મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, શામળાજીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. તો માલપુરમાં અનેક સ્થળોએ વૃક્ષો પડ્યા છે, તો સાથે જ કેટલાક મકાનોના પતરા પણ ઉડવા પામ્યા છે, જેમાં સુનોખ વાર્ષિકા પંથકમાં ખેતરોમાં પાક આડો પડી ગયો છે. તો શામળાજી હિંમતનગર હાઈવે સુનોખ પાસે ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયા છે, તો આવતા જતા વાહનોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માલપુર અંબાવા કોયલિયા રસ્તો વૃક્ષ પડવાથી બંધ પડી ગયો છે, તો સાથે જ વાવાઝોડું અને વરસાદને કારણે બે થાંભલા પણ પડી જવા પામ્યા છે. માલપુર મથકમાં પશુ દવાખાના પાછળ જે એસસી સમાજની જે વસ્તી આવેલી છે, ત્યાં વાવાઝોડું અને વરસાદના કારણે બે થોભલા અને ઝાડો પડી ગયા છે. એક જે થોભલો છે એ જે ફોર વ્હીલ છે તેની નજીક જ પડ્યો છે, પણ ફોર વ્હીલને કોઈ ઈજા નથી થઈ અને જાનહાનિ નહીં થઈ. પરંતુ રાતે લગભગ 9 થી 10ના ગાળામાં આ ઘટના બની છે. પરંતુ હજુ સુધી કોઈ તંત્રએ ધ્યાન દોર્યું નથી. તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આપ તાત્કાલિક આવો અને આ જે થોભલા પડી ગયા છે, આ વાયરો તૂટી ગયો છે, તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી તંત્રને માંગ છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.